સંકલન સમિતિની રચના થઈ ગઈ છે અને મારી સાથે દાંતા સ્ટેટના રાજવી છે, તેમની સાથે જ વાતચીત કરીએ. હવે આના પછીની રણનીતિ શું રહેવાની છે? સૌથી પહેલા તો આના પછીની रणनीति हमारी कोर टीम देखी युवाओं ने खास समय शू क्या हमारी जब भी कोर टीम एकत्रित होगी सबसे पहले शायद शस्त्र पूजन होगा और शस्त्र पूजन दशहरे के दिन तो नहीं कर पाएंगे, घर में पूजा होगी. उसके बाद जो डेट नक्की होगी उसमें जितने भी हम एकत्रित हो सकें उसके हिसाब से आगे का प्रोग्राम होगा. जैसे आपने आज सुना होगा कि हमने अनाउंस किया हुआ है कि कृष्ण कुमार सिंह जी को भारत रत्न मिलना चाहिए. उसके पीछे एक लेटर सरकार को हम देंगे और जैसे जैसे हमारी कमेटी जो है वर्किंग कमेटी है जो निर्णय लेगी उसके हिसाब से ही चलेंगे. और इसका ये मतलब नहीं है, ये समिति का ये मतलब नहीं कि हम भाजपा के विरुद्ध है, कांग्रेस के विरुद्ध है. हम हर एक क्षत्रिय के साथ. અને કૃષ્ણકુમાર સિંહજીને જો ભારત રત્ન ના મળ્યો તો એના પછીની શું રહેવાની છે રણનીતિ? કાંઈ નથી, અમે રિક્વેસ્ટ કરવાના છે કે ના હાલવા તો સરકારની મરજી છે. અમે રિક્વેસ્ટ કરી શકીએ છીએ, એક આંદોલન તરીકે નહીં, એક રિક્વેસ્ટ તરીકે અમે કરશું અને ઘણી બધી માંગો કરશું. ખાલી આ માંગ નથી, અમારા છોકરાઓને પ્રોપર જોબ્સ મળવા જોઈએ, જે આર્થિક સમાજને આર્થિક રીતે સમાજ જે દુઃખી થાય છે, જેની જમીનો વેચાઈ ગઈ છે, એમને લાભ મળવો જોઈએ. આપને સિમ્પલ એક્ઝામ્પલ આલું હું, જેમ કે સમૂહ લગ્ન કરીએ છીએ તો મહિલાઓને આપણે સરકાર તરફથી 25,000 રૂપિયા મળે છે. તમે મેરેજ સર્ટિફિકેટ આપો તો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. મહિલાઓને આપણે ઉલટા સરકાર પૈસા આપે છે. તો સરકાર કોઈ ખરાબ કામ નથી કરતી, મારો એ નથી કહેવાનું, પણ વિદ્રોહ નહીં, રિક્વેસ્ટ. મહિલાઓ માટે આગામી શું રહેવાનું છે હવે નવા નિયમો? નવા નિયમોમાં મહિલાઓ માટે સૌથી પહેલાં તો એજ્યુકેશન, જે અને એજ્યુકેશન અમદાવાદમાં નહીં, સમસ્ત ગુજરાતની વાત છે. મતલબ જે નાના નાના પ્રાંતો છે ત્યાં જે ક્ષત્રિયાની બાઈઓ છે, લેડીઝ છે, એ કામગીરીમાં ખૂબ આગળ છે, પણ એજ્યુકેશન નથી. અને જ્યારે લેડી એજ્યુકેટ થાય તો જ એમના છોકરામાં સંસ્કાર આવે, છોકરા એજ્યુકેટ થાય. તો એમને એજ્યુકેશન અને વેરી ડિફરન્ટ વે, ભણવાનું એજ્યુકેશન તો જરૂરી જ છે, પણ સંસ્કારિક એજ્યુકેશન પણ બધાને મળવું જોઈએ, એ અમે ઈચ્છીએ છીએ. આજે સંકલન સમિતિની રચના કરીએ પહેલા તમને એવું લાગતું હતું કે ક્ષત્રિય સમાજમાં ફાંટા છે? ક્ષત્રિય સમાજમાં ફાટા કોઈ દિવસ ક્યારે નહોતા. આજથી પૃથ્વીરાજ ચૌહાણ સુધીથી આપણે હાલ સુધી ગણીએ, ક્ષત્રિય સમાજમાં ફાટા રહેલા જ છે. અને ક્ષત્રિય સમાજના ફાટાનું કારણ અંદરની લડાઈ છે. અંદરની લડાઈમાં એ નથી કે આપણે ક્ષત્રિય સમાજ એકત્રિત નથી થતો, ના, ક્ષત્રિય સમાજ એકત્રિત થાય છે. એક બે માણસો એવા હોય છે જે ફાટા પાડી દે છે. બધા જેચંદ નથી હોતા, પણ એક તો જેચંદ હોય છે ને ક્યાં ને ક્યાંથી. તો એ ક્ષત્રિય સમાજનું વર્ણન છે અને એ ક્ષત્રિય સમાજનું વર્ણનમાં સુધારો આવે. હવે શું છે, લોકશાહી છે, અમારા રાજ નથી. તો થોડું ઘણું ઉપર નીચે થાય તો બધા ક્ષમા માંગીને આગળ ચાલવાની વાત છે. મારાથી કોઈ ભૂલ થઈ હોય, મારા બોલવાથી કોઈ ભૂલ થઈ હોય તો હું સાબિતી પહેલાં ક્ષમા માંગીશ. ગાંધીજી નીતિ સમટાઈમ્સ જે યુઝ કરીએ તો બહુ સારી વાત છે, અમને એ જ ચાલીને આગળ ચાલવું છે. અત્યાર સુધી સંકલન સમિતિની રચના નથી થઈ, હવે કેમ એવું લાગ્યું કે ક્ષત્રિય સમાજને ભેગો કરવો જરૂરી છે? આપ રૂપાલા સાહેબને થેન્ક યુ કરી શકો એના માટે. રૂપાલા સાહેબના કારણે અમે ભેગા થયા છીએ. રૂપાલા સાહેબે જે બે શબ્દ એવા વાપર્યા જે સમસ્ત ક્ષત્રિયોને ખોટું લાગ્યું અને સમસ્ત ક્ષત્રિયો એકત્રિત થયા. એટલી મોટી ભાગમાં એકત્રિત થયા, પણ રાજવી પરિવારના વિશે કીધેલું હતું. રૂપાલા સાહેબ રાજવી પરિવાર એકત્રિત ના થયા, ક્ષત્રિય સમાજ એકત્રિત થયું. હવે આપણે રાજવી પરિવાર પણ આવે છે સાથે, એના માટે નહીં, સમાજના ભલા માટે. જે વાત થઈ ગઈ એનો વિરોધ થયો, ખૂબ મોટો વિરોધ થયો, એનું નુકસાન પણ આગળ પાછળ જેને પણ થયું એ પતી ગઈ વાત. હવે ખાલી પૂરતું અમારું એક જ લક્ષ્ય છે, વિકાસ. હવે વિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તમે પરસોત્તમ રૂપાલાને સમાજે માફ કરી દીધા છે? એ મારાથી જવાબ એનું ખોટું અને સહી ના કહેવાય, કેમ કે જેને જેવી રીતે ઠેસ પહોંચી છે એ જવાબ એ આપશે, બરાબર. હવે જે પરસોત્તમ રૂપાલા જે શબ્દ વાપર્યા, હવે હમણાં જ કીધું કે વાલ્મીકીથી રામ ડરતા, કદાચ રૂપાલા સાહેબને કદાચ બોલવામાં પ્રોબ્લેમ છે કે સંકલન કરી અને આખા ગુજરાતમાં સરકાર એક વૈયક્તિક રીતે રૂપાલા સાહેબને શાયદ આ સમાજ તો માફ નહીં કરે, પણ એ પર્સનલી મારું કમેન્ટ નથી થાય, એ પર્સનલી બધાનું કમેન્ટ લેવાનું છે. છેલ્લો સવાલ, આ સંકલન સમિતિની રચના થઈ ગઈ, ક્ષત્રિય સમાજ હવે ભેગો થવાનો છે, કેટલો વિશ્વાસ છે કે હવે ભાગ નહીં પડે? જે પેન્ડિંગ માંગો છે 80%, શોર્ટ એન્ડ સિમ્પલ 80% વિશ્વાસ છે કે ભાગ નહીં પડે. અમે પૂરી રીતે એનો સપોર્ટ કરવાના કરશું, પણ 100% તો હું આપને નહીં કહું, કેમ કે ક્ષત્રિય સમાજ છે અને ક્ષત્રિયમાં શું થાય કે સૌથી પહેલાં ક્ષત્રિયના મગજ બહુ ટાઈટ હોય છે. તો એટલે સાફા બાંધીને બધાને કહીએ છીએ આવવાનું કે મગજ થોડું બાંધેલું રાખો, તો એ મગજ ઠંડુ રાખીને આગળ કામ કરે, એ ક્ષત્રિય સમાજનું મારું
તો આ ઈચ્છા 20% ભેગા કરવા નવા માટે શું કરશો? સંગઠનો બને છે પ્રયત્ન કરશું, અને આગળ સંગઠન કરશું. પોતાની રીતે કામ કરતા જેમ રહેશે જેમ હાલ અને પ્રયત્ન આ જ કર્યું રીતે હાલ જે પોતાના સમાજને કર્યું એવી રીતે આગળ વધારવા प्रयत्न करશું कोशिश के बिना फल नहीं है जब तक हम कोशिश करेंगे तो फल का लाभ लेंगे બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. थैंक यू